પૂજ્ય શ્રી ભગવત પ્રસાદ સ્વામીજી પણ પધાર્યા અને સાથે સાથે ભગવત પ્રસાદ સ્વામીજી એમ પણ કહી રહ્યા છે કે બાની સ્મૃતિમાં અમારા ગુરુકુલની અંદર 302મો મિત્ર કેમ્પ હવે જે થવાનો છે 1/4/2022ના દિવસે એ સંપૂર્ણ નેત્ર કેમ્પ સ્વામિનારાયણ ગુરુકુલની અંદર જે થશે ને એ બાની સ્મૃતિમાં રહેશે અને બાના નામે જ સમર્પિત કરવામાં આવશે. સાથે સાથે વિશેષ રીતે કહેવાય ને કે વિશેષ કંઈ ઓળખાણ ન આપવાની હોય કે એમની પ્રતિભા એ જ ઓળખાણ, પણ છતાં પણ જ્યારે પણ આ એ ગુરુકુલ છે, જ્યારે પણ આપણે શાસનના જૈન દીક્ષાના જ્યારે પણ પ્રસંગ આવતા હોય એ સમયની અંદર ગુરુકુલ તરફથી સામેથી જ કહેવામાં આવે કે આવો મજાનો પ્રસંગ શ્રી સંઘના આંગણે આવ્યો હોય ત્યારે અમને ભૂલવાના નથી અને બધી જ સેવાની તક અમને આપવાની છે એમ કહી અને સામેથી જે સેવાનો સ્વીકાર કરે આ એ અને સાથે સાથે છેલ્લા 15 વર્ષથી જેમને ફ્રી હોસ્પિટલની શરૂઆત કરી છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા, એવા સરસ મજાના આ ઉત્સવની સાથે પ્રતિદિન લગભગ 200થી પણ વધારે દર્દીઓ આવે એમની ટ્રીટમેન્ટથી લઈ અને ફ્રી દવા સુધીની બધી જ વ્યવસ્થાને જે પરિપૂર્ણ કરે છે એવા ભગવત પ્રસાદ સ્વામીજી એ પણ આજે બાની સ્મૃતિની અંદર આ સ્મરણાંજલિની અંદર આપણી વચ્ચે વધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓના તાલથી આપણે ખૂબ એમની અનુમોદના કરીએ. ત્યારે માતુશ્રી ઈચ્છાબેન કાંતિલાલ દલીચંદજી પરિવાર તરફથી સામૂહિક રૂપે દરેક પુણ્યાત્મા જીવનની અંદર પુણ્યનું ભાથું બાંધી શકે અને ભવિષ્યની અંદર જ્યારે પણ ગિરિરાજની યાત્રા કરવા માટે જાય એવા સમયની અંદર જ્યારે એ ગિરિરાજના ક્ષેત્રની ઓળખ થાય, એ સમયની અંદર જ્યારે એ ગિરિરાજને ઓળખી અને પછી યાત્રાની શરૂઆત કરી ત્યારે આપણી થતી એ યાત્રાની અંદર આ સહજપણે યાદ આવે કે અમારા ઈચ્છાપાને યાદ કરી અને અમે આ ગિરિરાજની માનસ યાત્રા કરી હતી અને એના પછી આ યાત્રા કરવાનો આનંદ અનેરો આવ્યો. એટલા માટે આ સ્મરણાંજલિ રૂપે શત્રુંજય ગિરિરાજની ભાવ યાત્રા તો રાખી, પણ સાથે સાથે સુકૃતનું સંભાળવું કરવા માટે, એ માતૃશક્તિનો ઉત્સવ કરવા માટે પરિવાર તરફથી શુભ ખાતાની અંદર 3,06,000 રૂપિયા આજે સુકૃત નિધિની અંદર સમર્પિત કરવામાં આવે છે. જોરદાર તાળીઓના તાલથી ખૂબ અનુમોદના કરીએ અને એની સાથે 11,007 રૂપિયા જીવદયાની અંદર પણ પરિવાર તરફથી સમર્પિત કરવામાં આવે છે. ખૂબ અનુમોદના. બાકી પણ જે પુણ્યશાળીને આજ શુભ ખાતામાં જીવદયાની અંદર જે પુણ્યાત્માને લાભ લેવો હોય એ પણ પોતાનો શુભ લાભ એ માતૃશક્તિને યાદ કરી અને લઈ શકે. અને ખાસ ભાવિકભાઈ બહુ સુંદર વસ્તુ જાણવા મળી. જે બા અત્યારે અહીંયા પધાર્યા એ પરમ પૂજ્ય ઉષા મૈયાજી, જેમણે એમનું આખું જીવન માત્ર એક જ ગ્લાસ, રોજનો એક જ ગ્લાસ ગાયનું દૂધ, એના સિવાય કશું જ ન વાપરતા જેમણે વિતાવી રહ્યા છે એવા ઉષા મૈયાજીને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. એવા ઉત્કૃષ્ટ ભક્તોના પણ અહીંયા દર્શન થાય છે અને સાથે સાથે માનવ મંદિરના ભક્તિરામ બાપુ, એમને પણ અમે ખૂબ અનુમોદના કરીએ કે તેઓ નિરાધાર બાળિકાઓનો ખૂબ જ સુંદર રીતે સેવા કરી રહ્યા છે. એવા ભક્તિરામ બાપુ માટે પણ જોરદાર તાળીઓથી હું વિનંતી કરી ભક્તિરામ બાપુ આ ઉભા થઈને બધાને દર્શન આપશો. બહુ સુંદર જોરદાર તાળીઓ અમને માટે પણ થઈ જાય. અને કદાચ અમારા માટે પણ આવો જીવનમાં પહેલી વખત અવસર કહી શકીએ કે અલગ સંપ્રદાયોથી આટલા વિશિષ્ટ વ્યક્તિઓ પરિવાર સાથે જોડાયા છે અને માતુશ્રીના જે સુકૃત્યો છે એમને યાદ કરવા, એમના સદ્ગુણોને યાદ કરવા અને એમના ચરણોમાં સ્મરણાંજલિ અર્પણ કરવા પધાર્યા છે. એમના ચરણોમાં નતમસ્તક વંદન. અને એવા સમયની અંદર એક શ્રેષ્ઠીવર્યને યાદ ન કરીએ ને તો એવું લાગે કે કંઈક અધૂરું રહી ગયું છે. અને એ શ્રેષ્ઠીવર્યનું નામ એટલે મુંબઈના શાહ સોદાગર મોતીસા શેઠ.
પ્રતિદિન જીન મંદિરની અંદર લાવે લાવે રે મોતીસા શેઠ નવણ જલ લાવે રે એ શબ્દના સથવારે આપણે જેમને યાદ કરીએ. ગિરિરાજની સહજ મજાની યાત્રા કરવા માટે આવ્યા, વિઘ્નમાંથી પાર પામ્યા, એક સહજ મજાની જગ્યાને ગ્રહણ કરી, કુંતાસરની ખાઈને ભરવાની ને એની ઉપર જીન મંદિરનું સર્જન કરવાનું. વર્તમાન સમયની અંદર વર્તમાન વિજ્ઞાનની પાસે આટલી સાધનોની સુવિધાઓ હોવા છતાં પણ કદાચ આટલી ઊંચાઈની ઉપર એક જીન મંદિરનું નિર્માણ કરવું હોય તો નેજા પાણી ઉતરી જતા હોય, એવા સમયની અંદર કોઈ પણ સાધનોના સહાય વિના એ સમયની અંદર કુંતાસરની ખાઈને ભરવાની અને એની ઉપર જીન મંદિરનું સર્જન કરવાનું. અને સહજપણે એ વાતને એમને વધાવી લીધી. મુંબઈની અંદર આવવાનું થયું. મુંબઈની અંદર પોતાની પેઢીની અંદર બેસી અને પોતાના મુનિમજીથી લઈ અને પોતાના વ્યક્તિઓને એકઠા કરેલા અને કહેલું કે ભાઈ પાલિતાણાની ઉપર જીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં આગળ જઈ અને સેવા આપવા માટે તૈયાર કોણ? જેમને અહીંયા આગળ 99 પગાર આપવામાં આવે એના કરતાં સવાયું દોઢું, એના કરતાં ડબલ તમને પાલિતાણા ગિરિરાજની અંદર મળે. પણ ખાલી ધ્યાન એટલું રાખવાનું કે વાહન વ્યવહાર વગેરેની કોઈ સુવિધા નહીં, એટલે ફરી પાછું વળી અને તમને ગિરિરાજમાંથી પાછું પરિવારને ભેટવા માટેનો સમય માંગો તો ન મળી શકે. એટલે આ બલિદાન આપવાની તૈયારી કોની? બહુ બધા વ્યક્તિઓ એકઠા થયા અને નક્કી કર્યું કે અમે ગિરિરાજ જઈશું અને બધી જ વ્યવસ્થાઓને કરીશું. અને એ બધાની દેખરેખ રાખવા માટે કરી અને એક મુનિમજીની જરૂર હતી. કોઈક એવો વ્યક્તિ મળે છે બધું જ આ માથે જવાબદારીને લેવા માટે તૈયાર થાય. અને એવા સમયમાં જ્યારે મુનિમજીને વાત કરવામાં આવી, એવા સમયે મોતીસા શેઠના મુનિમજી હતા રામજી શેઠ. એમને સહજ રૂપે જવાબદારીને વધાવેલી કે શેઠ હું જઈશ અને બધી દેખરેખ રાખીશ. અને જતા જતા પાછા મોતીસા શેઠને વચન આપીને ગયેલા કે શેઠ જ્યાં સુધી જીન મંદિરનું નિર્માણ ન થાય ને ત્યાં સુધી પાછો વળી અને મુંબઈની અંદર પગ નહીં મૂકો. ઇતિહાસને ખોલીને વાંચો ને તો ખ્યાલ આવે મોતીસા શેઠના જીન મંદિરને બનતા કુંતાસરની ખાઈ ભરાઈને એની ઉપર જીન મંદિરનું નિર્માણ થયું. એની અંદર 14 વર્ષનો સમય વીત્યો અને 14 વર્ષ પછી રામજી શેઠ પાલિતાણાથી નીકળ્યા, મુંબઈની અંદર પ્રવેશ કર્યો. અને 14 વર્ષ પછી જ્યારે મુંબઈમાં પ્રવેશ્યા ને ત્યારે પહેલા પરિવારને મળવા માટે નથી ગયા, પહેલા મોતીસા શેઠની પેઢીએ ગયા અને જઈને સમાચાર આપ્યા કે શેઠ જીન મંદિરનું નિર્માણ થઈ ગયું છે, જલ્દીથી જલ્દી પ્રતિષ્ઠા કરાવો. અને એવા સમયમાં મોતીસા શેઠ છે ને ઊભા થઈ અને પોતાના રામજી શેઠને ભેટેલા. અને એ સમયે મોતીસા શેઠના મુખમાંથી શબ્દો નીકળેલા કે દોસ્ત, એક પેલા રામચંદ્રજી છે જેને પોતાના પિતાના વચન માટે કરી અને 14 વર્ષ વનવાસનો સ્વીકાર કર્યો, અને એક મારો રામજી શેઠ છે જેને મારા વચન માટે કરી અને 14 વર્ષ માત્ર અને માત્ર ગિરિરાજને સમર્પિત કરી દીધા. આવનારા સમયમાં તારા સુકૃતને, તારા સમયના બલિદાનને લોકો યાદ કરે ને એવું સરસ મજાનું નજરાણું હું તને આપીશ. અને એ પછી મોતીસા શેઠની ટૂંકની પ્રતિષ્ઠા પણ પછી થઈ. એની પહેલા એક સરસ મજાના ગેટનું નિર્માણ કરવામાં આવ્યું. ગિરિરાજની યાત્રા કરતા સવારના 4 વાગે, 3 વાગે કે 6 વાગે યાત્રાની શરૂઆત કરીએ ને તો એક સ્થાન એવું આવે જ્યાં આગળ જઈ અને આપણે અટકી જવું પડે, અને એનું નામ રામપોળ. એ રામપોળ છે ને એ પેલા રામજી શેઠના 14 વર્ષના એ સમયના બલિદાનને યાદ કરી અને મોતીસા શેઠ દ્વારા બનાવવામાં આવેલું સરસ મજાનું નિર્માણ છે. અંદર પ્રવેશ કરીએ એટલે જીન મંદિરોની હારમાળા શરૂ થાય. વાઘળપોળની અંદર વીર વિક્રમસિંહનું બલિદાન યાદ આવે તો સગાળપોળમાંથી પ્રવેશ કરી અને જેવા જ અંદર જઈએ ને એટલે શાંતિનાથ દાદાનું સરસ મજાનું જીન મંદિર આવે. એ છે ને ગુરુ ભગવંતે બહુ હળવો પ્રશ્ન પૂછેલો. આપણે ગિરિરાજના 5 ચૈત્યવંદન કરીએ ને, પહેલું તળેટી, બીજું શાંતિનાથ દાદા, ત્રીજું રાયણ વૃક્ષ, ચોથું પુંડરીક સ્વામી અને પાંચમું આદિનાથ દાદા. હવે આમ વિચારીએ તળેટીથી યાત્રાની શરૂઆત થાય એટલે પહેલું ચૈત્યવંદન ત્યાં આગળ હોવું જ જોઈએ.
દાદાના દરબારે દાદાના રાજાધિરાજ છે એટલે એક ચૈત્યવંદન એમને પણ હોય. પંડિત સ્વામી દાદા 5 કરોડની સાથે પરમપદને પામ્યા માટે એક ચૈત્યવંદન ત્યાં હોય. દાદા જ્યારે પણ આવ્યા ત્યારે રાયણ વૃક્ષની નીચે આવી અને દાદાએ સ્થિરતા કરી એટલે એક ચૈત્યવંદન ત્યાં પણ હોય. પણ ગુરુ ભગવંતે પ્રશ્ન પૂછ્યો, શાંતિનાથ દાદાનું ચૈત્યવંદન કેમ? હા, શાંતિનાથ દાદાનું ચૈત્યવંદન કેમ? કે કોઈ પુણ્યાત્મા આપણે ત્યાં કહેવામાં આવ્યું છે 5 કરવાના એટલે કરવાના, પણ કેમ કરવાના તો એના માટે નહીં પૂછવાનું. હા, ચોમાસું કર્યું એટલે તો ચોમાસું અજીતનાથ દાદાએ કર્યું, પછી એમને ત્યાં ચૈત્યવંદન ન કરીએ તો એમને ખોટું ન લાગે. ઈચ્છાને બહુ સહજ મજાની ગુરુ ભગવંતે ઓળખાણ કરાવી. બીજું ચૈત્યવંદન કરીએ ને, પ્રત્યુત્તર સાચો કે શાંતિનાથ દાદાએ ચોમાસું કર્યું ને માટે, પણ છે ને એની અંદર એક બહુ મજાની વાત ગુરુ ભગવંતે કરી. જ્યારે શાંતિનાથ દાદાએ ચોમાસું કર્યું ને એવા સમયે 1,52,55,777 મુનિ ભગવંતોની સાથે કર્યું અને ઉપર કર્યું. તો પાછો કોઈ કે ગુરુ ભગવંતને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, અમારે ત્યાં તો નાનકડા દીકરાને પણ અમે એવું શીખવાડીએ કે ઉપર કંઈ વાપરવાનું નહીં, પાણી પીવું પડે તો જ પીવાનું, વાપરવાનું નહીં. તો ઉપર ગોચરી લઈ જવાય નહીં. 1,52,55,777 મુનિ ભગવંતો રોજ ગોચરી માટે નીચે આવી શકે નહીં. તો 4 મહિનાની વ્યવસ્થા કઈ રીતે કરી? અને ત્યારે ગુરુ ભગવંતે પ્રત્યુત્તર આપ્યો કે 16મા ધર્મ ચક્રવર્તી શાંતિનાથ દાદાએ જે સમયની અંદર ગિરિરાજના પ્રાંગણમાં ચાતુર્માસ કર્યું ને ત્યારે 1,52,55,777 મુનિ ભગવંતોની સાથે ચાતુર્માસની શરૂઆત કરી. 4 મહિનાના 24 ઉપવાસ સાથેની શરૂઆત કરી અને 4 મહિનાના 24 ઉપવાસને પરિપૂર્ણ કરી અને ચોમાસું પરિપૂર્ણ થયું ને ત્યારે નીચે આવવા વાળા મહાત્માઓની અંદર માત્ર ને માત્ર એક જ શાંતિનાથ દાદા હતા. બાકીના 1,52,55,777 મુનિ ભગવંતો ત્યાંથી પરમપદને પામ્યા ને માટે એ ઘટનાને યાદ કરી અને બીજું ચૈત્યવંદન દાદાને સમર્પિત કરવામાં આવે. આ પુણ્ય વૈભવ જૈનો જીવન. સામે સરસ મજાના કપરદી યક્ષનું જીન મંદિર આવે, ચક્રેશ્વરી માતાનું મંદિર આવે. આગળ જઈએ એટલે ક્યાંક છે ને આપણા માટે પેલી પુણ્ય પાપની બારી એટલે થોડુંક રમત મળી જાય. આપણે ત્યાં એવું કેમ વળ્યું, નીચેથી નીકળી જાય એ પુણ્યશાળી અને ન નીકળી શકે. આજ સુધીમાં અટક્યું કોણ? બધા જ નીકળ્યા. એટલે ક્યાંક એવું કહ્યું કે યાત્રા કરીએ એટલે પુણ્ય બંધાણું એટલે હળવું થયું. પણ છે ને સાથે એક સરસ મજાની ઘટના જોડાયેલી છે. પાટણના શ્રેષ્ઠીવર્ય હતા. સરસ મજાનો 14ના દિવસની અંદર 24 ઉપવાસ કરે અને પૂનમના દિવસની અંદર યાત્રા કરવા માટે આવે. પગથિયા વગેરેની વ્યવસ્થા નહીં એટલે છેક સાંટડી છે ને ઊંટ છેક ઉપર સુધી જઈશ. ઉપર સુધી જાય અને ત્યાં આગળ જઈ અને યાત્રાને પરિપૂર્ણ કરે. નીચે આવે, દેશાવકાશિકનું પચખાણ કરે. ઉનાળા દિવસોની ભયંકર ગરમીની અંદર 24 ઉપવાસની સાથે ઉપર આવ્યા, યાત્રા કરી, નીચે ઉતરવાનું થયું. સખત પ્યાસ લાગી પણ નીચે ગુરુ ભગવંતને જ્યાં સુધી ન ઓરાવે ત્યાં સુધી વાપરી ન શકાય એટલા માટે કરી અને પોતાના નિયમમાં અડગ રહ્યા. પોતાની પાસે રહેલું પાણી છે ને સાંઠળીના ઊંટના જે માલિક હતા ને એને કહ્યું કે ભાઈ તું વાપરી લે. અને પેલાએ પણ પોતાની વફાદારીને જીવંત કરી. શેઠ, તમે ન વાપરો તો મારાથી કેમ વપરાય, હું પણ ન વાપરું. અને છેલ્લે પાણી ઊંટને આપ્યું. ઊંટે પણ પોતાની વફાદારીને સાબિત કરી. તમે ન વાપરો તો મારાથી કેમ વપરાય, એને પણ મોટું ફેરવી લીધું. અને જે સ્થાન છે ને ત્યાં આગળ 3 પુણ્યાત્મા મૃત્યુને પામ્યા. એમના એ અડગ અભિગ્રહને ધારણ કરી અને એ પાટણના શ્રેષ્ઠીવર્યને યાદ કરી અને પુણ્ય પાપની બહારીનું ત્યાં આગળ સર્જન કરવામાં આવ્યું. આગળ જઈએ, સરસ મજાની ધનેશ્વર સુરી મહારાજાની દેરી આવે. જે ધનેશ્વર સુરી મહારાજાએ આ ગિરિરાજનો મજાનો ઇતિહાસ આપણા સુધી પહોંચાડ્યો. અને એનાથી આગળ જઈએ એટલે સરસ મજાની એ જીન મંદિરોની હારમાળાની વચ્ચે જેના માટેનો આપણો ઇંતજાર હોય, જેના માટેની આપણી યાત્રા હોય અને જેને ત્યાં પહોંચીએ એટલે હાશનો અનુભવ થાય એવો મારો દાદાનો દરબાર આવે. ચાલો
દાદાના દરબાર સુધીમાં દાદાના દરબારમાં પ્રવેશ કર્યો એની પહેલા અલગ અલગ ઇતિહાસો કહે છે ને અહીંયા પણ ઇતિહાસો લખાતા હોય મહાત્મા અને પરમાત્માનું સુંદર મિલન જ્યારે પરિવારમાં થતું હોય ત્યારે એક બહુ સુંદર વાત જે પ્રમાણે મેં ઉષા મૈયાજીને કીધી, તેઓ લગભગ રોજનું 375 ગાયો એમને ત્યાં પાંજરાપોળમાં છે એનું જે પણ દૂધ આવે એમાંથી જે પણ ઘી બને તેઓ 7 હોસ્પિટલમાં વિના મૂલ્યે જે પણ પ્રસૂતિવાળી બહેનો હોય એમને વિના મૂલ્યે રોજ એ ઘીમાંથી બનતી વસ્તુઓ ત્યાં વિના મૂલ્યે રોજ ને રોજ અપાય છે. જોરદાર તાળીઓ એમના માટે થઈ જાય. અને ખાસ કરીને આજના દિવસે જે પ્રમાણે પરિવારે કીધું જીવદયાની નીત ચાલુ જ છે, એમાં 11,000 રૂપિયા માતુશ્રી ઈચ્છાબેન કાંતિલાલ દોશીના સ્વર્ગવાસ નિમિત્તે 11,007 રૂપિયા માતુશ્રી ઈચ્છાબેન કાંતિલાલ દોશી પરિવાર, 5,001 રૂપિયા સ્વર્ગસ્થ ઈચ્છાબેન કાંતિલાલ દોશીના સ્વર્ગવાસ નિમિત્તે પિયર પક્ષ તરફથી પ્રેમચંદ શ્યામજી મહેતા પરિવાર અમરેલી તથા કોલકાતા શ્રી શુભ ધર્માદા ખાતે, અને 5,004 રૂપિયા વિમળાબેન હિંમતભાઈ દોશી પરિવાર વિમલ યાત્રા પરિવાર, 2,501 રૂપિયા સ્વર્ગસ્થ ઈચ્છાબેન કાંતિલાલ દોશીના સ્વર્ગવાસ નિમિત્તે પ્રેમચંદ શ્યામજી મહેતા પરિવાર પિયર પક્ષ તરફથી જીવદયા ખાતે, 5,001 રૂપિયા હરેશભાઈ કુંવરજીભાઈ દોશી પરિવાર તરફથી. હું વિનંતી કરીશ જેમને પણ ભાવના હોય પાછળ નિલેશભાઈને એવો છે તેમને જીવદયાના નામ લખાવી દેશો, પછી છેલ્લે અહીંયાથી અનાઉન્સ કરી દેશો. પણ બહુ સુંદર પદ યાદ આવ્યું છે. અને જે પ્રમાણે માતુશ્રીએ પોતાના જીવન દરમિયાન પરમાત્મા પ્રત્યે હક દેખાડ્યો છે, ભાવિકભાઈએ બહુ સુંદર વાત કરી કે દાદાગીરી કર્મોની સામે જેમણે કરી છે કે તમે તો મુજને બધું જ આપ્યું, મેં તો તમને કાંઈ ના આપ્યું, તમે છો મારા જીવન દાતા, તમે જ પિતા, તમે જ માતા, કે હું છું તમારો અને તમે છો મારા. બહુ સુંદર પદ અહીંયાથી પ્રસ્તુત કરું છું. સાહે સાહે તમે તો મુજને બધું જ આપ્યું, મેં તો તમને કાંઈ ન આપ્યું, તમે તો મુજને બધું જ આપ્યું, મેં તો તમને કાંઈ ન આપ્યું, તમે છો મારા જીવન દાતા, તમે જ પિતા, તમે જ માતા, હું છું તમારો, તમે છો મારા, હું છું તમારો, તમે છો મારા. અરે આ વાત તમને કહી દઉં છું, હું છું તમારો, તમે છો મારા, હું છું તમારો, તમે છો મારા. તમારી પાસે જ બેસવું છે, તમારી છાયામાં બસવું છે, તમારી પાસે જ બેસવું છે, તમારી છાયામાં બસવું છે, તમારી યાદની ખુશી મળે છે, તમારી શક્તિથી દૂર ડરે છે, હું છું તમારો, તમે છો મારા, હું છું તમારો, તમે છો મારા. અરે આ વાત તમને કહી દઉં છું, હું છું તમારો, તમે છો મારા, હું છું તમારો, તમે છો મારા.
ટીમમાં બહેનો જીતી ગયા કારણ કે ફર્સ્ટ 10 ઓવર તમે અરે આ વાત તમને કહી દઉં છું હું છું તમારો તમે છો મારી પાસે જ બેસવું છે તમારી છાયા છો તમારો તમે છો મારા હું છું તમારો નાદાયક તમે દુર્લભ તમે પરોપકારક શુભ તમે કૃપાનો સરસ સાગર તમે કૃપાનો સરસ સાગર તમે કૃપાનો સરસ સાગર તમે કૃપાનો સરસ સાગર અમને આપો અનંત આગળ અમને આપો અનંત આગળ તમને આપો અનંત એકેકા ડગલાને ભરતા ભરતા જ્યારે ઉપર જીન મંદિરોના પરિસરની અંદર પહોંચી મન થોડું દ્વિધામાં લાગી જાય કે કઈ તરફ જોવું ને કઈ તરફ ન જોવું. 3 પ્રદક્ષિણાને પણ આપીએ ને ક્યારેક ઉતાવળમાં હોઈએ ને ફટાફટ પતાવી દઈએ, પણ ક્યારેક ધીરે 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 એક એક ઇતિહાસોને જાણીએ ને ત્યારે ખ્યાલ આવે. ક્યાંક આત્મારામજી મહારાજનું સરસ મજાના ગુરુ પ્રતિમા બિરાજમાન કર્યા છે, ક્યાંક સહસ્ર ફૂટ બિરાજમાન છે, ક્યાંક સરસ મજાનું સમોસણ બનાવી અને એનું નિર્માણ કર્યું છે, તો ક્યાંક મહાવિદેહમાં બેસી અને જે ગિરિરાજના ગુણલા ગાય એવા સિમંદર સ્વામી પરમાત્મા બિરાજમાન થયા છે. ક્યાંક લટવાળા આદેશ્વર પરમાત્મા આવે, ક્યાંક ગંધારિયાના આદિનાથ દાદા આવે, ક્યાંક સરસ મજાના શ્રાવક અને શ્રાવિકાની અંદર જેમને વોરાવીએ, જેમની સાધર્મિક ભક્તિ કરીએ અને 84,000 સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવંતને વોરાવ્યાનો પરમ પવિત્ર લાભ પ્રાપ્ત થાય એવા વિજય શેઠ અને વિજયા શેઠાણીનું પણ ત્યાં સરસ મજાનું સ્થાનક છે. રાયણ વૃક્ષની એ ધન્યતમ ધરાના નીચે બેઠા હોઈએ, જ્યાં આગળ શાસ્ત્રકાર મહર્ષિઓ લખે કે ઉપરથી ખીર ઝરે, ત્રીજા ભવની અંદર અવશ્યમેવ જેનો મોક્ષ થાય. પ્રદક્ષિણાને ફરતા ફરતા પંડિત સ્વામી દાદાની તરફ આવીએ. ચૈત્રી પૂનમને દિન 5 કરોડ મુનિ ભગવંતોની સાથે જે પરમ પદને પામ્યા અને બધા જ ઇતિહાસોની હારમાળાને જોતા જોતા નમો જીનાણંદ નમો સિદ્ધાણંદનો નાદ કરતા કરતા છેલ્લે જેના માટેની યાત્રા હોય અને જ્યારે એને મળીએ ને તો એનો આનંદ કંઈક વિશેષ હોય. અને એવા દાદાના દરબારમાં પ્રવેશ કરીએ. 1587 ની સાલની અંદર વૈશાખ વદી છઠના દિવસે રવિવાર, શ્રાવણ નક્ષત્ર અને ઉચ્ચમાં ઉચ્ચ મુહૂર્ત, એ સમયની મંગલકારી પળોની અંદર જેની શિલા એ સમયમાં વસ્તુપાલ અને તેજપાલ નામના મહામંત્રી દ્વારા મોઇનુદ્દીન રાજાની પાસેથી મેળવવામાં આવી. જે સમયની અંદર પ્રભુજી બિરાજમાન થયા એવા સમયની અંદર એ પ્રાંગણની અંદર છે ને 500 તો આચાર્ય ભગવંત વિદ્યમાન હતા. કલ્પના કરી શકીએ 500 આચાર્ય ભગવંત હોય તો પન્યાસી ભગવંત, બાકી મહાત્મા શ્રમણ ભગવંત, શ્રમણી ભગવંત કેટલા હશે? એ સમયમાં કદાચ ડ્રોનની વ્યવસ્થા હોય ને ઉપરથી ફોટો ક્લિક કર્યો હોય ને અને અત્યારે આપણી સમક્ષ મૂક્યો હોય ને તો એવું લાગે કે સીધા સિદ્ધાચલ ઉપર આવી છે.
અને એમાં પણ પોતાના કરતા પણ વિશેષ શાસન પ્રભાવનાની અંદર, ધર્મ કાર્યની અંદર, ચારિત્ર પર્યાયની અંદર વિશેષ સમૃદ્ધ એવા સૂર્ય ભગવંતો હોય અને છતાં પણ ચતુર્વિધ શ્રી સંઘ ભેગા મળી અને આજ્ઞા કરે. વર્ષો પહેલા જે પ્રમાણે મહાવીર સ્વામી પરમાત્માએ કહ્યું અને જે પ્રમાણે ગ્રંથોમાં લખ્યું એ જ પ્રમાણે કેવો સરસ મજાનો સંજોગ હોય. વર્ષો પહેલા ગ્રંથોમાં લખાયેલું હોય કે વિદ્યામંડળ સુરી મહારાજા વધારે, કર્માસા નામનો શ્રાવક વધારે, અને બંને ભેળા મળી અને પ્રભુજીની પ્રતિષ્ઠા કરે. અને જે સમયની અંદર 1587ની સાલની અંદર જે સમયે આ પ્રતિષ્ઠા પરમાત્માની થઈ ને, એ સમયે વિદ્યામંડળ સુરી મહારાજા પણ હાજર હતા અને કર્માસા નામના શ્રાવક દ્વારા કરી અને 16મો ઉદ્ધાર પણ કરવામાં આવ્યો. અને એ મંગલકારી ઘડીની અંદર કહેવાય છે બે મુનિ ભગવંત એવા હતા જેમને 4 મહિનાના 24 ઉપવાસ કરેલા કે મારા દાદાની પ્રતિષ્ઠાની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે. એ સમયના ઇતિહાસને ખાલી માણીએ તો ખ્યાલ આવે કે એ સમયની અંદર લાખોમાં પુણ્યાત્માઓએ માત્ર આંબિલ કરેલા કે પ્રભુજીની પ્રતિમા સરસ મજાની બિરાજમાન થાય અને પ્રતિષ્ઠામાં ક્યાંય કોઈ વિઘ્ન ન આવે. ગામે ગામ, નગરે નગરે, શહેરે શહેરે હજારો પુણ્યાત્મા ભેગા મળી અને કરોડોનો જાપ કરે. માત્ર ને માત્ર પ્રભુજી સરસ મજાના વિદ્યમાન થઈ પરમાત્મા ત્યાં આગળ બિરાજમાન થાય, પ્રભુજીના બેસણા થાય એટલા માટે. અને આટલું મજાનું સામૂહિક પુણ્યબળ જ્યારે એકઠું થયું હોય ને એવા સમયની અંદર જ્યારે વિદ્યામંડળ સુરી મહારાજા દ્વારા કર્યા અને પરમાત્માને જ્યારે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા ને, ત્યારે પ્રતિમા હોવા છતાં પણ પરમાત્માએ જીવંત 7.5 વાર શ્વાસોશ્વાસ લીધા. એક યુવાન વ્યક્તિ તંદુરસ્તી અને સમૃદ્ધિથી છલોછલ હોય અને જે પ્રમાણે ઊંડા શ્વાસોશ્વાસ લઈને મૂકે ને, એમ પરમાત્માએ 7.5 વાર શ્વાસોશ્વાસ લીધા અને હેઠા મૂક્યા. ત્યારે કોઈકે બહુ સરસ મજાનું ત્યાં આગળ કહ્યું કે લોકોને માત્ર પ્રતિમા ન લાગે અને જીવંત પરમાત્મા લાગે ને એટલા માટે પરમાત્માએ 7.5 વાર શ્વાસોશ્વાસ લીધા અને જગત સુધી સંદેશો મોકલાવ્યો. જ્યારે તારું કોઈ તારી સાથે ન હોય, તારા સ્વજન સંબંધી, તારો પરિવાર તારા કહેવાતા તને સાથ અને સંગાથ ન આપે ને, એવા સમયની અંદર મારા દરબારે આવજે, નિશ્ચિંતપણે તને સુખ, સાંત્વના અને સમાધિ આપી અને પાછો મોકલીશ. કોઈ 4 કલાક 5 કલાકથી પૂજાના વસ્ત્રોની અંદર માત્ર રાહ જોઈને બેઠું છે કે ટીલી કરવા માટે મળી જાય ને એટલે મારે ધન્યાથી ધન્ય. કોઈ ચૈત્યવંદન કરી રહ્યું છે, કોઈ સાથિયા પૂરી રહ્યું છે, કોઈ ભંડાર ભરી રહ્યું છે, શ્રમણો અને શ્રમણી ભગવંતો બિરાજમાન છે, કોઈ સરસ મજાના સ્તવનો ગાઈ રહ્યું છે, કોઈ કહી રહ્યો છે દાદા આદેશ્વરજી દૂરથી આવ્યો, દાદા દર્શન દો, કોઈ કહી રહ્યું છે દાદા સિમંદરના દરબારે ગુંજ્યો. અને એ બધાની વચ્ચે દર્શન કરવા માટે આગળ વધીએ. કોઈક ડાબેથી જમણે જતું હોય, કોઈક જમણેથી ડાબે જતું હોય, અને બધી ભીડની વચ્ચેથી આ વચ્ચે ક્યાંક એક અડધી સેકન્ડ માટે પણ દાદાની નજરોથી નજરો ટકરાય ને, એટલે એ સમયમાં આપણને લાગે કે આપણી આ 3342 પગથિયાની જે યાત્રા હતી ને, દાદાની નજર મારી ઉપર પડીને એટલે મારા માટે બધું સફળ. આ આનંદ જ્યાંથી જીવન થાય એવા દાદાના દરબારની અંદર પહોંચ્યા પછી એ સરસ મજાના હૃદયના ભક્તિ ભાવોને જીવંત કરવાનું મન થાય. 3 લોકનો નાથ આવો સરસ મજાનો દાદો મળ્યો હોય પછી એના સ્થાનને, એના ક્ષેત્રોને છોડવાનું મન કઈ રીતે? એવા દાદાની એક સરસ મજાની આ ભક્તિની પળોની અંદર થોડુંક ગાંડા ગયેલા થવું છે. કહેવાય ને એ 3 લોકના નાથ મળ્યા હોય અને એના પ્રાંગણમાં આવીને બેઠા હોય. પેલા 1444 ગ્રંથોના રચયિતા હરિભદ્ર સુરી મહારાજા લખીને મોકલે, પરમાત્મા તું ન મળ્યો હોત તો અમારા જેવાનું શું થાત? અમે તો સાવ અનાથ બની જાત. જેના ગ્રંથો આપણને સનાથ કરે એ એમ લખે કે તું ન મળે તો અમે અનાથ હોત. તો આપણને 3 લોકનો નાથ મળ્યો હોય તો આજે આ સનાથ થવાનો થોડુંક મજાનો અવસર છે.
ઊંચે ઝૂલે છે પગમાં ઝાંઝરી કેવા ખુલે છે મંદિરે વસ્યા આદિનાથજી તમારે બધા મારી સાથે શું ગાવાનું છે સાહેબ તમે મારા છો સાહેબ તમે બેનો ગાઈ શકાશે હા સાહેબ તમે મારા છો સાહેબ તમે મારા તારી સાથે ઓ સાહેબ તમે સાહેબ તમે સો ખાલી ઉભો ઉભા તાળી પાડવાની સાહેબ તમે એક સરસ સર્કલ બનાવી દઈએ 1 2 3 ઓ હાથમાં ચામડી ઊંચે ઝૂલે છે પગમાં ઝાંઝરી કેવા ખુલે છે મંદિરે વસ્યા આદિનાથજી સાહેબ તમે સાહેબ તમે મારા છો સાહેબ તમે તમારી તાળી સાથે પ્રભુ વાલા લાગે જોતા મમતા જાગે જોઈ શત્રુ જઈને મને આઈના માગે પ્રભુ વાલા લાગે જોતા મમતા જાગે જોઈ સાવર કુંડલામાં મને આઈના માગે હાથમાં ચામર ઊંચે ઝૂલે છે પગમાં ઝાંઝર કેવા ખુલે છે મંદિરે વસ્યા આદિનાથજી સાહેબ તમે મારા છો સાહેબ તમે મારા છો સાહેબ તમે મારા રે આદેશદ મને ભેરો પરિષદ અમૃત પીવો રે આદેશદ મને ભેરો રે અંધેલો અંધેલો
હાથી ઘોડે કોઈ આવે પાલકી કોઈ આવે હાથી ઘોડે કોઈ આવે પાલકી કોઈ આવે હાથી ઘોડે કોઈ આવે પાલકી કોઈ આવે પગપાળા કોઈ આવે પગપાળા દાદા કે દરબાર આદિનાથ કે દરબાર દાદા આદેશ્વરજી દાદા આદેશ્વરજી કૂદકો મારી ના વાલાજી તારા પ્રભુજી તારા હે નાથ તારા ગુણગાન ગાઓ હે પછી તારી ભક્તિ કરાવો હે નાથ તારા ગુણગાન ગાઓ હે પછી તારી ભક્તિ કરાવો તારી પાડીને તમે બોલજો જય જય માતી નામ તારી પાડીને તમે બોલજો જય જય માતી નામ તારા દરબારે બોલજો જય જય માતી નામ તારા દરબારે બોલજો
બંદન અમારા પ્રભુજીનું મુખડું મલકે નયનો આથી વરસે અમીરસ ધારા હો આદિનાથ ને બંદન અમારા ભરીને લાખ 84 હું આવ્યો પુણ્ય દર્શન તુમારા હું પામ્યો હો ભમીને લાખ 84 હું આવ્યો ધન્ય દિવસ મારો ભવના ફેરા ટાળો જીન જીત્યા આદિનાથ ને બંદન અમારા સાથે સીતા કલ્યાણવાસી વિમલા કલ્યાણવાસી જિનજીયા આદિનાથ દેવન જેની કી કાળી છે એની આંખ રૂપાળી છે જેની કી કાળી છે એની આંખ રૂપાળી છે આદિશ્વરનું મુખડું મલકતું રૂપની પ્યારી છે મંદિરોની નગરીમાં આ તો ચાહો જલાલી છે જેની કાળી છે એની આંખ રૂપાળી છે જેની કાળી છે એની આંખ રૂપાળી છે પાણી લઈ આવે ને સંગીતને નવરાવે એના ઉપર છાયા કરવા રાયણ ગાડી છે મંદિરોની નગરીમાં આ તો ચાહો જલાલી છે બધા સાથે એની આંખ बहुत अच्छे वंस काली છે એની આંખ રૂપાળી છે અહીં કહેનારા છે જા જા હા જા જા સાંભળનારા એક ઋષભ મહારાજા સાંભળનારા કોઈ વાતો કરતો ગાતો ગાતો કોઈ મારા જેવું આંસુમાં કટવાતો સાજ કરે સંભાળ કરે એની પ્રીત નિરાળી છે મંદિરોની નગરીમાં આ તો ચાહો જલાલી 1 2 3 સાચું કહું ને પેલું સંવત્સરિકા પ્રતિક્રમણમાં આપણે ઝુમકારાની જે રાહ જોતા હોય ને એવું લાગે બહુ આનંદ આવે છે. વંસ મોર. જેની કી
માટે બરાબર છે. આગળની લાઈન એમના માટે જ છે. તમે શ્વાસ લઈને બેઠા, હા બેઠા, પણ મારા તો શ્વાસ થઈને બેઠા. તુજ દ્વાર બજે શહનાઈ આવાસુરી, મારા હૈયાની વૃષભ સંગ સદાઈ. વૃષભ તથામાં ઉદય રત્નને વાલી વાલી છે. મંદિરોની નગરીમાં આજ જાવ જલાલી છે. જેવી બીતી મારી છે, એવી આંખ રૂપાળી છે. આદેશ્વરનું મુખડું મલકનું રૂપ દિવ્યાલી છે. મંદિરોની નગરીમાં આજે જાહો જલાલી છે. એવી કાળી છે, એવી આંખ રૂપાળી છે. એવી કાળી છે, એવી આંખ રૂપાળી છે. જેવી કાળી છે, એવી આંખ રૂપાળી છે. જેવી કાળી છે, એવી આંખ રૂપાળી છે. ખૂબ ખૂબ સાપુતારા પરિવાર તરફથી અમરેલી 501 રૂપિયા જીવદયા ખાતે હરવન ગોવિંદા શ્યામજી મહેતા પરિવાર અમરેલી, 501 રૂપિયા ધર્માલા ખાતે ત્રંબકલાલ શ્યામજી મહેતા પરિવાર અમરેલી અને 501 રૂપિયા જીવદયા ખાતે ત્રંબકલાલ શ્યામજી મહેતા પરિવાર અમરેલી. એમના આવ્યા છે નામ લેશો જી. હા, સાથે 501 રૂપિયા પૌત્રીઓ તરફથી, 5001 રૂપિયા, 2001 રૂપિયા અનસુયાબેન શ્રીફળવાળા પરિવાર તરફથી, 5001 રૂપિયા ચેતનાબેન જીતુભાઈ શાહ પરિવાર તરફથી, 5001 રૂપિયા જીવરાજભાઈ છત્રભુજભાઈ દોશી પરિવાર તરફથી, 501 રૂપિયા, 501 રૂપિયા પ્રતાપરાય ભજલાલ દોશી પરિવાર તરફથી, 501 રૂપિયા મનસાબેન રતિલાલ દોશી પરિવાર તરફથી હસ્તે પ્રવીણભાઈ, 501 રૂપિયા મુકેશભાઈ દલસુખરાય દોશી પરિવાર તરફથી, 1503 રૂપિયા જયશ્રીબેન જીતેન્દ્રભાઈ શાહ ધોરાજી પરિવાર તરફથી, 5001 રૂપિયા મૈત્રી ડેવલપર્સ તરફથી, 501 રૂપિયા ભાવનાબેન અરુણકુમાર શાહ પરિવાર તરફથી, 501 રૂપિયા દીપચંદભાઈ ભાવચંદભાઈ પરિવાર તરફથી, 501 રૂપિયા હર્ષદરાય નેમચંદભાઈ પારીખ પરિવાર તરફથી, 501 રૂપિયા અમોલકરાય ત્રિભુવનદાસ મહેતા પરિવાર તરફથી, 501 રૂપિયા ખાંતીલાલ ત્રિભુવનદાસ મહેતા પરિવાર તરફથી, 501 રૂપિયા જયસુખલાલ ત્રિભુવનદાસ મહેતા પરિવાર તરફથી, 501 રૂપિયા પરમાણદાસ વરમણીદાસ શાહ પરિવાર તરફથી, 501 રૂપિયા હિમાંશુભાઈ ભૂપતરાય ગાંધી પરિવાર તરફથી. સંજોગ ન્યૂઝ તરફથી 2001 રૂપિયા, સાથે સાથે હરગોવિંદાસ શામજી મહેતા પરિવાર તરફથી 501 રૂપિયા ધર્માદા ખાતે અને 501 રૂપિયા જીવદયા ખાતે. સાથે ત્રંબકલાલ શામજી મહેતા પરિવાર તરફથી ધર્માદા ખાતે 500 રૂપિયા અને જીવદયા ખાતે 501 રૂપિયા. સાથે માસુકલાલ પ્રેમચંદભાઈ મહેતા અને તલકચંદ મહેતા પ્રેમચંદ મહેતા પરિવાર તરફથી 5001 રૂપિયા ધર્માદા ખાતે અને 2500 રૂપિયા શ્રી તલકચંદજી પ્રેમચંદજી મહેતા અને શ્રી માસુકલાલ પ્રેમચંદભાઈ મહેતા પરિવાર તરફથી જીવદયા ખાતે. બિપિનભાઈ રસિકલાલ મહેતા પરિવાર તરફથી 501 રૂપિયા. જય જિનેન્દ્ર. પૂજ્ય બા માટે તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હૃદયમાં. તમારા કર્મોની સુવાસ જીવંત છે અમારા શ્વાસમાં. સદેહે તમે નથી હવે એ સચ્ચાઈ છે, સદેહે તમે નથી એ સચ્ચાઈ છે, છતાં તમે છો અને રહેશો સદાય અમારા સૌના સ્મરણમાં. પૂજ્ય બા જેણે અમારા પૂજ્ય બા જે અમારા આટલા મોટા વટવૃક્ષના જળ મૂળ છે, જેણે આજે અમારી વચ્ચેથી વિદાય લીધી છે, પરંતુ
એને એમના મૂળિયા જમીનની અંદર એટલે ઊંડે સુધી રોપ્યા છે કે આવતા સમયમાં પણ આ વટવૃક્ષને કોઈ હલાવી ના શકે. આ મહાન એવા વૃક્ષના મૂળ એવા અમારા બાના જીવનના વટવૃક્ષની ડાળીઓ એટલે કે એમની સમજ શક્તિ, સૂઝબૂઝ, નિર્ણય શક્તિ અને તપ શક્તિ અને સૌથી વધુ એવી સહન શક્તિ. બાના આ અદ્ભુત અને અમૂલ્ય સંસ્કારોના કારણે જ આપણે બધા આજે અહીં એક મોતીની માળામાં પરોવાયેલા હોઈએ એ રીતે અહીં બધા હાજર છીએ. કાલે 5 મિનિટ માટે પ્રદીપ કાકા સાથે વાત થઈ. મેં કીધું બા બધું જ જોઈને ગયા છે તો કોઈ જાતનો અફસોસ કરવાનો નથી રહેતો કે બા 4 પેઢી જોઈને ગયા છે. તો કાકાએ ખાલી માત્ર એક શબ્દોમાં બાનું મહત્વ એટલી સરસ રીતે સમજાવ્યું કે માની જેમ અમારી માથે હાથ કોણ ફેરવશે. એનો અર્થ એ કે કોઈ પણ આજે અમે હોઈએ કે કોઈ હોય કે નાનું બાળક હોય, 5 વર્ષનું હોય કે 50 વર્ષનું હોય, સૌને માની જરૂર છે. સૌને માનો હાથ પોતાની ઉપર ફરે, એના આશીર્વાદ મળે. બસ એથી વિશેષ કાંઈ નથી હોતું. એના આશીર્વાદથી બધું જ આપોઆપ એની મેળે જ એના સંતાનોની પ્રગતિ થાય છે. તો આજે બસ આજના આ દિવસે અમે બાને બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે જ્યાં હો ત્યાંથી પૂજ્ય બા, તમે તમારા પુણ્યનો બંધી પુણ્યથી આજે ઘરના તમામ લોકો સુખ સમૃદ્ધિ અને સુખ સમૃદ્ધિના શિખર ઉપર તો પહોંચશે જ, પણ એથી વધુ વિશેષ ધર્મમાં, તપમાં અને સમાજ સેવામાં જે રીતે અત્યારે પાપા પગલી ભરી રહ્યા છીએ, કેમ કે એમના જીવનમાં એમને કરેલા તપો, એમને કરેલી સમાજ સેવા આગળ આપણે અત્યારે કરીએ છીએ એ તો પાપા પગલી જ કહેવાય ને. તો એમને અને બાપુજીએ કરેલા તપ, ધર્મ અને સેવાની સામે અમે જે પાપા પગલીની કેટેગરીમાં આવીએ છીએ ને, તો અમે સીધી રીતસરની દોટ મૂકીએ ને એવા આશીર્વાદ આપો અને દેવગુરુ અને ધર્મની અસીમ કૃપાથી અમારા પરિવાર ધર્મની અસીમ કૃપા પણ અમારા પરિવાર ઉપર વરસે. બસ અમે એ જ આશીર્વાદ માગીએ છીએ. જય જિનેન્દ્ર. ઇન્દ્રધનુષના 7 રંગો હોય, સૂર્યદેવના 7 ઘોડા હોય અને સરગમના 7 સૂર હોય એવા ઈચ્છાબેનના 7 દીકરાઓ. કિરીટભાઈ પરિવારના વડીલ અને મુગટ સમાન. સ્વકુમારભાઈ જે બધા જ જાણે છે કે શાસનને કાજ સદા ઉત્સાહી એવા, જેમને શાસન કાજે પોતાનું જીવન અર્પણ કરી દીધું. મહેશભાઈ સૌનો યોગક્ષેમ ઈચ્છનારા. સ્વદીપકભાઈ સદાને માટે બીજાની માટે પ્રકાશિત થનારા અને બીજાને પ્રકાશ આપી એમના ઘરના અંધકાર દૂર કરનારા. પ્રદીપભાઈ એવા ઝળહળતી જ્યોત સમાન જે હંમેશા બીજાના અંધકારને દૂર કરવા માટે સક્ષમ હોય છે. નિલેશભાઈ નીલા આકાશની જેમ વિશાળ હૃદય રાખી પરિવાર હિતને પોતાની અંદર સમાવી લેવાની ભાવનાવાળા. પારસભાઈ જ્યાં જાય ત્યાં બાળક સાથે બાળક અને મોટા સાથે મોટા અને જેને સ્પર્શે એ પારસમણી જેવા. ચેતનાબેન ચૈતન્ય તત્વની સાધનામાં હંમેશા મશગુલ રહેનાર. આજે એમને 75મી ઓળી ચાલુ છે. ભાવનાબેન શુભ ભાવોની અભિવૃદ્ધિ કરવામાં તત્પર એવી બાની મારી ભાવું કરતા બાનું ગળું સુકાતું ને. આજે તમારે કેટલામી ઓળી છે? 26મી ઓળી છે એમને પણ. એક તાંત્રને જોડવા માટે કરી અને કોઈ તો હોય જ, અને એવી જ રીતે અલગ અલગ સ્થાનથી બધાને એક સ્થાને ભેગા કરી અને એક પ્રસંગ સવાયો બને એના માટે કરી અને કેટલા સમયથી સતત મહેનતમાં જોડાયેલા એવા અમારા મહાવીરભાઈ, એમના સૂર અને એમના સ્વરને વખાણીએ, એમની ભક્તિને વખાણીએ. એના કરતાં પણ સવિશેષ એમના હૃદયની જે કોમળતા છે ને એ સતત આપણને સ્પર્શી જાય. સરસ મજાના ભક્તિભાવો આપણને અને 501 રૂપિયા સોમચંદભાઈ વનમાળીદાસ પરિવાર તરફથી સમર્પિત કરવામાં આવ્યા છે. ખૂબ ખૂબ અનુમોદન. આ
ऊंचा ऊंचा सब कोई चाले, नीचा चले न कोई, और नीचा नीचा जो कोई चाले सबसे ऊंचा होई। मीठा मीठा सब कोई पीवे, कड़वा न पीवे कोई, और कड़वा कड़वा जो कोई पीवे सबसे मीठा होई। तो चौक पुराओ, माटी रताओ, आज मेरे प्रभु घर आवेंगे, आज मेरे प्रभु घर आवेंगे। पापदा 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 रंगों से रंग मिले, मैं नए रंग खिले, खुशियाँ द्वार मेरे डाले है डेरा। पीहू पीहू पपीहार दे, कुहू कुहू कोयल जबे, आंगन आंगन है खुशियों ने घेरा। આખી જે મહેનત હતી ને, આ 3 કલાકની જે મહેનત હતી ને, એ આ લાઈન માટે હતી. આ 3 કલાકની જે ભક્તિ કરીને સૌરભભાઈ, આ જે લાઈન છે ને એનો અર્થ, કારણ કે આજનો આ દિવસ અને આજની આ ભક્તિ, જ્યારે જ્યારે આપણે શત્રુંજય જશું ત્યારે આદિનાથ દાદાને ભેટતા, અને જ્યારે જ્યારે આપણે પરિવારમાં હશું ત્યારે આ નાદ અંદર જાગતો રહેશે, અને આ નાદ જાગતો રહે એ ભાવના સાથે અરહદ નાદ બજાવો રી સબ ફિર બજાવો રી સબ, અરહદ નાદ બજાવો રી સબ, અરહદ નાદ બજાવો રી સબ, અરહદ નાદ બજાવો રી સબ ફિર, અરહદ નાદ બજાવો રી સબ, सब
સુંદર શબ્દો છે. હો જેવી રાયણ વૃક્ષની છાયા, એવી વૃષભ જેવી માયા, જેવી મોગરાની માળા, એવા વૃષભજી રૂપાળા. જેવી રાયણ વૃક્ષની છાયા, એવી વૃષભ જેવી માયા, જેવી ફૂલ તળી ફૂલવારી, એવા વૃષભજી સુખકારી. જેવી ફૂલ તળી ફૂલવારી, એવા વૃષભજી સુખકારી. જ્યારે જ્યારે આપણે ભક્તિ કરીએ ને, આવા અનેક અનુભવો અમને થાય. શત્રુંજયની અનેક માનસ યાત્રાઓ ભાવિકભાઈ, મેં રાધેશ્યામભાઈ, ઘનશ્યામભાઈ, અમારા બધાએ સાથે મળીને ઘણી ભાવયાત્રાઓ કરાવી છે. પણ હરેક ભાવયાત્રામાં એક નવો ભાવ દાદા જોડે જોડે ને જોડે જ. કારણ કે હું જે ગાઉં, આ લોકો જે વગાડે, એ પરમાત્માની કૃપા વગર પોસિબલ નથી. ડાયરેક્ટ રિહર્સલ કર્યા વગર એક દિવસ પહેલા નીરોભાઈનો કોલ આવે કે આવવાનું છે ભક્તિ કરવા માટે, ડાયરેક્ટ સ્ટેજ પર બેસીને આવું અહીંયા પીરસી શકીએ. પરિવારનું પુણ્ય હોય, બાનું પુણ્ય હોય અને આ દાદાની કૃપા હોય તો જ શક્ય બને. અને એવા દાદાના માટે આ ગીત લખાયું હોય તો કહે છે, હે જેવી ફૂલ તળી ફૂલવારી, એવા વૃષભજી સુખકારી. જેવો ઇન્દ્રધનુષ સતરંગે, જેવો ઇન્દ્રધનુષ સતરંગે, એવા વૃષભજી મનરંગે. જેવી રાયણ વૃક્ષની છાયા, એવી વૃષભજી માયા. બે હાથ જોડીને બધા જ યત દેવા સદા સુકૃત દુષ્કૃતમ તન્મે નિજ પદસ્થસ્ય હુંક્ષ. એટલે મેં કરાવ્યું એ ભાવના પણ આ શ્લોક દ્વારા આપણે મૂકી દઈએ. પરમાત્માની કૃપાથી થયું અને પરમાત્માની જ આજ્ઞાથી જે પણ પરમાત્મા એમના જ્ઞાનમાં નિર્ભય થયું છે એ આ બે શ્લોક દ્વારા પરમાત્માના ચરણે આજની ભક્તિ અર્પણ કરી દઈએ. યત્ કિંચિત કુર્મહે દેવ સદા સુકૃત દુષ્કૃતમ તન્મે નિજ પદસ્થસ્ય હુંક્ષઃ ક્ષપયત્વં જિના ગુહ્યાતિ ગુહ્ય ગોક્તાત્વં ગૃહાણાસ્મત્કૃतं જપં સિદ્ધિશ્રયતિ મામ યેન ત્વત્પ્રસાદાत् ત્વયि સ્થિતં. પરમાત્માની કૃપાનો જે વરસાદ થયો એ મેં ભાવિકાએ મળીને અહીંયાથી આપના સુધી પહોંચાડ્યો અને પરમાત્મા એમને નિમિત્ત બનાવ્યા. એ બદલ પરમાત્માનો આભાર. ઉપસર્ગાક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જીવેશ્વરે સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારણ પ્રધાનમ સર્વધર્માણાં. જૈનમ જયતિ શાસન. બોલો શ્રી આદિનાથ ભગવાન કી, બોલો શ્રી શત્રુંજય ગિરિરાજ કી.